ગઈકાલે ટીવીના પડદા પર બજેટની મોટી મોટી વાતો થતી હતી। આર્થિક નિષ્ણાતો આંકડાઓની માયાજાળ રચી રહ્યા હતા। શેરબજારના ગ્રાફ ઊંચા અને નીચા થતા હતા અને એસી રૂમમાં બેસીને લોકો વિકાસની વ્યાખ્યાઓ કરતા હતા। પરંતુ આ બધાની શોર બગોરની વચ્ચે જહાનાબાદના એક રસ્તે સમય જાણે થંભી ગયો હોય ને તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું। જ્યાં લોકો પોતાની મસ્તીમાં અને લક્ઝરી ગાડીઓમાં પસાર થઈ રહ્યા હતા, ત્યાં દીકરી અસલી બજેટનો ભાર ઉચકીને રસ્તા પર ચાલી રહી હતી। એક યુવાન દીકરી જેના ખંભા પર સ્કૂલની બેગ હતી અને માથા પર ભરેલો ગેસનો બાટલો, માથા પર ઘરની જવાબદારી અને પીઠ પર પોતાનું ભવિષ્ય। મિત્રો, આ માત્ર એક વિડીયો નથી, પરંતુ આજની નારી શક્તિનો જીવંત પુરાવો છે। તેના પગ ભલે રસ્તા પર હોય, પણ તેની નજર એ આકાંક્ષો પર છે જેણે પેલી વાદળી બેગના પુસ્તકોમાં સાચવી રાખી છે। તે જાણે છે જો આજે સિલિન્ડરનો ભાર નહીં ઉચકે તો ઘરનો ચૂલો નહીં સળગે, અને જો પુસ્તકોનો બેગનો ભાર નહીં ઉચકે તો તેનું ઉજ્જવળ ભવિષ્ય નહીં ઘડાય। ટીવીમાં બજેટ ભલે ગમે તેટલું ગાજતું હોય, પરંતુ સામાન્ય માણસનું બજેટ તો આ બેગ અને સિલિન્ડર વચ્ચે જ ઝૂલે છે। નેતાઓ જ્યારે લાખો કરોડોના પેકેજ જાહેર કરે છે, ત્યારે આ દીકરી એક જ સવાલ વિચારે છે, શું આનાથી ગેસના બાટલાનો ભાવ ઘટશે? શું મારી સ્કૂલની ફીમાં મને રાહત મળશે? સરકારી ચોપડે જીડીપી ભલે ગમે તેટલું પણ વધે, પરંતુ આ દીકરી માટે જીડીપી એટલે પિતાની આખી રાતની મજૂરી અને પોતાના ભણવાની જીદ। જે લોકો ટીવી સામે બેસીને ટેક્સ સ્લેબ ગણે છે ને, તેમના માટે કદાચ ખબર નહીં હોય કે માથા પર બાટલો ઉચકીને ચાલતી આ દીકરી માટે 50 રૂપિયાનો વધારો પણ આખા મહિનાનું ગણિત બગાડી નાખે છે। મધ્યમ વર્ગ હંમેશા બે છેડા ભેગા કરવામાં જ જીવે છે। એક છેડો જરૂરિયાત એટલે કે સિલિન્ડર, અને બીજો છેડો સપનાઓનો એટલે સ્કૂલ બેગ। સાહેબ, ગરીબ માટે એ જ દિવસ બજેટ છે જે દિવસે પોતાના સંતાનો ભૂખ્યા ન સૂવે અને સપનાઓ મોંઘવારીના કારણે દબાઈ ન જાય। આ દ્રશ્ય એસી ઓફિસમાં બેસનારાઓ માટે અરીસો છે। જ્યાં સુધી દીકરીઓએ બાટલા ઉચકીને ભણવા જવું પડે, ત્યાં સુધી અસલી વિકાસ અધૂરો છે। નમન છે જહાનાબાદની આ બહેનને, જે ટીવીના આંકડા પર નહીં, પરંતુ પોતાના આત્મવિશ્વાસ પર ઘરનું બજેટ ચલાવે છે। આ સમગ્ર દ્રશ્ય અને સ્ટોરી પર તમારું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો, અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી આવી જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ અને મહત્ત્વના સમાચાર તમને મળતા રહે। જય હિન્દ।